જૂનાગઢમાં આવેલા માંગરોળ તાલુકા વણકર સમાજ દ્વારા 8મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય સફળ આયોજન કરવામાં આવ્યું। આ શુભ માંગલિક પ્રસંગે પ્રભુતામાં પગલાં પાડનાર 25 નવદંપતીઓને શુભેચ્છા પાઠવવા માંગરોળ અને કેશોદના ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ સહિત અનેક રાજકીય સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં વણકર સમાજના આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા। આ સમૂહ લગ્નમાં દાતાઓના સહયોગથી કન્યાઓને મોટા પ્રમાણમાં કરિયાવર આપવામાં આવ્યું। આ પ્રસંગે ઉદાર હાથે દાન આપનાર દાતાઓનું મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું। માંગરોળ તાલુકાના 8મા સમૂહ લગ્ન મારા સમગ્ર સમાજ વણકર સમાજના સાથ અને સહકારથી આજે સારી રીતે અમે સંપન્ન તરફ જઈ રહ્યા છે। 25 દંપતીઓના આ નવયુગલ સમૂહ લગ્નમાં ભાગ લીધો હતો। અમે આમાં ફક્ત ને ફક્ત માંગરોળ તાલુકા સિવાય વણકર સમાજ સિવાય કોઈનો ફાળો ફંડ લેતા નથી। આજે જે કદાચ કોઈ ચાંદલા રૂપમાં આપતા હોય તો ચાંદલો સ્વીકારીએ છીએ। અત્યાર સુધીમાં જેટલા 8મા લગ્ન અમે પૂરા કર્યા તેમાં અમે કોઈનો ફંડ ફાળો લીધો નથી। અને આ સમૂહ લગ્નની અંદર નોકરિયાત વર્ગ, શ્રમજીવી વર્ગ, સામાજિક વર્ગ, રાજકીય વર્ગ અને અમારા સમાજના જે ગામડામાં રહી છે તમામ વણકર સમાજે સાથ અને સહકાર આપેલો છે। અમે એક દીકરીને 1 લાખ રૂપિયાની આસપાસનું અમે કરિયાવર આપીએ છીએ। અમે જે લગ્નમાં ભાગીદારી બને છે, જે નવ દંપતીના માતાજી અમે પાસ વ્યવસ્થા રાખતા નથી, અમે તેમની સંખ્યા નોંધવામાં આવે છે કે ભાઈ તમે કેટલા માણસો લે તો એ પ્રમાણે ભોજનની વ્યવસ્થા અમારી થઈ શકે છે। અમારા લગ્ન માંગરોળ તાલુકાના ક્રાઇટેરિયામાં એ રીતે રાખીએ કે આ દીકરી કે દીકરો અમારા માંગરોળ તાલુકાનો હોવો જોઈએ। એટલે અમારી અત્યારે આમાં 23 દીકરીઓ છે અને 2 દીકરાઓએ આ સમૂહ લગ્નની અંદર માંગરોળ તાલુકાના 52 ગામમાંથી ભાગીદારી લઈ અને આમાં ઉત્સાહભેર અમારો સાથ અને સહકાર આપેલો છે। આ લગ્ન દર વર્ષે કરીએ છીએ। તે લગ્નમાં મારા માંગરોળ તાલુકાના સમાજની સમિતિ, સમૂહ લગ્નની સમિતિ, અમારું જે માંગરોળ તાલુકાનું ટ્રસ્ટ એટલે તેમના તમામ ટ્રસ્ટીઓ, તમામ કર્મચારી વર્ગ, શ્રમજીવી વર્ગ અને સમાજના તમામ આગેવાનો ખૂબ સાથ અને સહકારથી આ લગ્નમાં હર વખતે સહકાર આપે છે। આ વાડી જેમણે અમને આપી છે તે મુસ્લિમ મૌલાના દાઉદભાઈ મૌલાનાની વાડી છે, ફકીરા સાહેબની। કારણ કે વરસાદ થવાને કારણે બારોબાર કોઈ વ્યવસ્થા નહોતી, એટલે ઓરું મોટું આ વ્યવસ્થા અમને મળી છે આ સ્કૂલ, એમાં એનો અમે આભાર માનીએ છીએ। આજની તારીખે 2 ધારાસભ્ય, જિલ્લા ભાજપના પ્રમુખ, ડોક્ટરો, વકીલો અને કંઈક સામાજિક આગેવાનો પણ લગ્નમાં હાજરી આપી, તેમનો પણ આ વખતે હું આભાર દર્શન કરું છું। પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જૂનાગઢ।